નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। તો મિત્રો આજના વિડીયોમાં જે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની જે અગત્યની યોજના છે કે જે યોજનાનું નામ છે મફત ઘરસાર પ્લોટ યોજના। તો આ યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। યોજના અંતર્ગત જે પ્લોટ વિહોણા જે કુટુંબો છે તો તેઓને મફત પ્લોટ આપવામાં આવી છે। તાજેતરમાં જ આ યોજનાના નિયમોમાં ફેરફાર કરવામાં આવેલા છે। તો શું ફેરફાર કરવામાં આવેલા છે તેના વિશે પણ ચર્ચા કરી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે ઘર વિહોણા કુટુંબોને જે મફત પ્લોટ આપવાની યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો રાજ્યના જે ગ્રામ્ય વિસ્તારોમાં વસતા જે ઘર વિહોણા કુટુંબો છે તો તેને 100 ચોરસ વાર ઘરધાર પ્લોટ મફત આપવાની યોજના છે તે સરકારશ્રી દ્વારા દાખલ કરવામાં આવેલી છે। કે જે યોજના અંતર્ગત ગરીબ ઘર વિહોણા જે કુટુંબો છે તે કુટુંબો પોતાનું મકાન બનાવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે પ્લોટ વિહોણા જે કુટુંબો છે તે કુટુંબો યોજનાનો લાભ મેળવી શકે છે અથવા તો જે સામાજિક આર્થિક અને જાતિ આધારિત જે વર્ષ 2011 માં ગણતરી કરવામાં આવેલી હતી તો તેમનો જે એસએસસી નો ડેટા છે તેના આધારે ગ્રામ્ય વિસ્તારમાં પાત્રતા ધરાવતા જે કુટુંબો છે તે કુટુંબો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે અથવા તો રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય જે હાઉસિંગ યોજના છે કે જે આવાસ યોજના છે તે યોજના અંતર્ગત મકાન સહાય મેળવવા માટે લાયકાત ધરાવતા જે કુટુંબો છે તે પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે। અહીં અરજદાર છે તે પુખ્ત વયના હોવા જોઈએ એટલે કે 18 વર્ષ કરતા વધારે અરજદારની ઉંમર છે તે હોવી જોઈએ અને પતિ કે પત્નીના નામે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ પ્લોટ કે મકાન છે તે ન હોવું જોઈએ। જો રાજ્યમાં કોઈ પણ જગ્યાએ પ્લોટ અથવા તો મકાન હશે તો તમે યોજનાનો લાભ છે તે મેળવી શકતા નથી। એ જ રીતે તમે જે ગામમાં પ્લોટ લેવા માંગો છો તે ગ્રામ્ય વિસ્તારમાં તમે ઓછામાં ઓછા 1 વર્ષ કરતા વધારે વર્ષથી તમે વસવાટ છે તે કરતા હોવા જોઈએ તો જ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। અને અહીં અરજદારના નામે ખેતીની જમીન છે તે ન હોવી જોઈએ અથવા તો જો સંયુક્ત નામે જમીન હોય અથવા તો વડવાના નામે જમીન હોય તો ત્યારે મિત્રો જમીનમાં અરજદારના કિસ્સામાં જો પિયતવાળી જમીન હશે તો તેવા કિસ્સામાં અડધા હેક્ટર કરતા વધારે જમીન ન હોવી જોઈએ અને બિન પિયતવાળી જે જમીન હોય તો તેવા કિસ્સામાં 1 હેક્ટર કરતા વધારે જમીન હોવી ન જોઈએ। જો અહીં મિત્રો જે જમીનના ધારાધોરણો છે તેના કરતા જો વધારે જમીન હશે તો પણ તમે યોજનાનો લાભ મેળવી શકતા નથી। વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે। તો કે ઉંમરના પુરાવા તરીકે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમ કે જન્મ તારીખનો દાખલો છે અથવા તો એલસીએલ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે અથવા તો ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અહીં જન્મના પુરાવા તરીકે આપવાનું રહેશે। ઓળખના પુરાવા તરીકે અને વસવાટના પુરાવા તરીકે એટલે કે રહેઠાણના પુરાવા તરીકે પણ તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે આપવાનું રહેશે જેમ કે ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડ છે તે બેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે આપી શકો છો। મિત્રો અહીં જે રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ છે તે હવે માન્ય નથી ગણાતું જેથી કરી રહેઠાણના પુરાવા તરીકે તમારે ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડ છે તે બંનેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે આપી શકો છો। ત્યાર પછી તમે જમીન ધારણ કરતા નથી અથવા તો વારસદાર તરીકે ભાગે પડતી જમીન છે તે મળનાર છે તે અંગે તલાટી કમ મંત્રીનું પ્રમાણપત્ર અને જમીન ધારણ કરતા હોય તો ગામ નમૂના નંબર 7 છે તે તમારે આપવાનું રહેશે। તે સિવાય તો કે અરજદાર પાસે અથવા તો મિત્રો તેમના કુટુંબના કોઈ પણ વ્યક્તિના નામે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ગ્રામ્ય કે શહેરી કોઈ પણ વિસ્તારમાં જમીન કે મકાન નથી તે અંગેનું તમારે એકરારનામું છે તે પણ તમારે કરવાનું રહેશે। તો તમે જ્યારે ફોર્મ ભરવા જાઓ તો ત્યારે તમારે સાથે આટલા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે તમારી ગ્રામ પંચાયત ખાતે અરજી છે તે કરવાની રહેશે। ગ્રામ પંચાયતમાં તમારે અરજી આપી દેવાની રહેશે। વાત કરીએ મિત્રો યોજના અંતર્ગત પ્લોટ છે તે કેટલો મળવાપાત્ર થશે કેટલી જમીન તમને મળવાપાત્ર થશે। તો કે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા જે કુટુંબો છે તો તેઓને વધુમાં વધુ 100 ચોરસ વાર સુધીનો ઘરધાર પ્લોટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે। પરંતુ જે જગ્યાએ પૂરતી ન હોય જે ગામમાં જગ્યા પૂરતી ન હોય જમીન ઉપલબ્ધ ન હોય તો તેવા કિસ્સામાં ઓછી જમીનને આધારે વધારે કુટુંબો આ યોજનાનો લાભ મેળવી શકે તેના હેતુ માટે મિત્રો 100 ચોરસ વારથી ઓછો અને 50 ચોરસ વાર કરતા વધારે
તેટલો પ્લોટ છે તે તમને મળવા પાત્ર થશે, એટલે કે જમીનની ઉપલબ્ધતાના આધારે તમને પ્લોટ છે તે આપવામાં આવશે. અહીં ઓછામાં ઓછો 50 ચોરસ વાર અને વધુમાં વધુ 100 ચોરસ વાર સુધીનો તમને વિનામૂલ્યે પ્લોટ છે તે મળવા પાત્ર થશે. તે સિવાય મિત્રો અહીં જે ઠરાવની જોગવાઈ 12 છે તેના વિશે વાત કરીએ. જે જમીનના વિકાસ અંગેની જોગવાઈ છે કે જેમાં પ્લોટની ફાળવણી કરતી વખતે ધ્યાનમાં રાખવાનું રહેશે કે રસ્તાઓ, હવા, ઉજાસ અને જે અન્ય સગવડો છે તે ઉપલબ્ધ થઈ શકે અને મકાન તેવી રીતે સગવડો સાથેનું આયોજનબદ્ધ બાંધવામાં આવે તે પણ સાથે જોવાનું રહેશે. હવે જ્યાં જમીન સમતળ કરવાની જરૂર હોય તો તેવા કિસ્સામાં રાજ્ય સરકાર તરફથી જમીન વિકાસ યોજના અંતર્ગત પ્લોટ દીઠ ₹1000 નો વિકાસ ખર્ચ છે તે આપવામાં આવશે. તેવી જ રીતે એક સાથે ગામ તળમાં જો ખાડા ટેકડા વાળી જમીન હોય તો તેને સમથળ કરવાની થતી હોય તો 1 હેક્ટર દીઠ ₹50,000 ની મર્યાદામાં સહાય છે તે રાજ્ય સરકાર શ્રી દ્વારા આપવામાં આવી છે. પરંતુ મિત્રો જે ગુજરાત સરકારનું પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ છે તો તેના દ્વારા તાજેતરમાં જ એટલે કે 17/7/2026 ના રોજ અહીં સુધારો કરવામાં આવેલો છે. અહીં જે મેન ઠરાવ છે તેમની જે જોગવાઈ 12 જોઈ આપણે, તેમાં મિત્રો સુધારો કરવામાં આવેલો છે. શું નવો સુધારો કરવામાં આવેલો છે તેના વિશે વાત કરીએ તો કે મિત્રો અહીં જૂના ઠરાવ મુજબ અહીં જે જમીન વિકાસ યોજના અંતર્ગત પ્લોટ દીઠ ₹1000 નો વિકાસ ખર્ચ છે તે આપવામાં આવ્યો હતો. હવે તે રકમમાં 5 ગણો વધારો કરી દેવામાં આવેલો છે. હવે મિત્રો અહીં જમીન વિકાસ યોજના હેઠળ પ્લોટ દીઠ ₹1000 ને બદલે 5000 નો વિકાસ ખર્ચ છે તે આપવામાં આવશે. એવી જ રીતે મિત્રો અહીં જે ખાડા ટેકડા વાળી જમીનને સમતળ કરવા માટે હેક્ટર દીઠ ₹50,000 ની મર્યાદામાં જે સહાય આપવાની જોગવાઈ છે તેમાં પણ મિત્રો 4 ગણો વધારો કરવામાં આવેલો છે. હવે એક સાથે ગામ તળના ખાડા ટેકડા વાળી જે જમીન છે તેને સમતળ કરવાની થાય તો તેવા સંજોગોમાં 1 હેક્ટર દીઠ ₹2 લાખ ની મર્યાદામાં જમીન વિકાસ ખર્ચ તરીકે સહાય છે તે આપવામાં આવશે. તો આવી રીતે મિત્રો અહીં અગત્યની યોજના કહી શકાય. જે પ્લોટ વિહોણા લોકો છે કે જેને મકાનનું બાંધકામ કરવું હોય તો અહીં જે ઘરધાર પ્લોટ યોજના અંતર્ગત 100 ચોરસ વાર સુધીનો વિનામૂલ્યે પ્લોટ છે તે આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.